Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ, ધોરણ છે આપણું પહેલું ધોરણ અને સબ્જેક્ટ એટલે વિષય છે આપણો મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં નાની સંખ્યા પર ગોળ કરો, નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિકનું રિવિઝન કરવાનું છે. આપણે અગાઉના લેક્ચરમાં નાની સંખ્યા પર ગોળ કરો તેના વિશે ચર્ચા કરી જ ચૂક્યા છીએ. આજે આપણે તેનું માત્ર રિવિઝન કરવાનું છે. જે આપણે શીખી ગયા છીએ અગાઉના લેક્ચરમાં તે આપણે આજે યાદ કરવાનું છે. ચાલો સ્ટુડન્ટ્સ, હેડિંગ આપીએ નાની સંખ્યા પર ગોળ કરો અને રિવિઝન લખશું અને ત્યાર પછી આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. સ્ટુડન્ટ્સ, તમને અહીં સ્ક્રીન પર સંખ્યા બતાય છે. અહીં છે 47 અને 46. તો અહીં આપેલી સંખ્યા 47 અને 46 માંથી નાની સંખ્યા કઈ છે? આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે પહેલા 46 આવે કે 47 આવે? એકતાલીસ, 42, 43, 44, 45, 46, 47. પહેલા આવી 46. નાની સંખ્યા છે 46. તો અહીં આપણે આ 46 પર ગોળ કરીએ. અહીં આપણે નાની સંખ્યા પર ગોળ કર્યો. ચલો સ્ટુડન્ટ્સ, લખી લઈએ, પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 48 અને 47. તો આ 48 અને 47 માંથી નાની સંખ્યા કઈ છે? 48 નાના છે કે પછી 47 નાના છે? જુઓ તો સ્ટુડન્ટ્સ, નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા છે 47. તો આપણે અહીં 47 પર ગોળ કરીએ. અહીં મેં 47 પર ગોળ કર્યું. ચાલો સ્ટુડન્ટ્સ, લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ.
સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 33 અને 34. તો અહીં આપેલી સંખ્યા 33 અને 34 માંથી નાની સંખ્યા છે 33. તો ચાલો આપણે 33 પર ગોળ કરીએ. અહીં આપણે 33 પર ગોળ કર્યું. લખી લઈએ. પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 42 અને 43. અહીં આપેલી સંખ્યા 42 અને 43 માંથી નાની સંખ્યા છે 42. તો આપણે ચલો 42 પર ગોળ કરીએ. અહીં આપણે 42 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 38 અને 39. તો અહીં આપેલી સંખ્યા 38 અને 39 માંથી નાની સંખ્યા કઈ છે? આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે સૌથી પહેલા 38 આવે છે કે પછી 39 આવે છે? આ બંનેમાંથી નાની સંખ્યા છે 38. 39 38 કરતાં મોટા છે. તો નાની સંખ્યા થઈ 38. તો આપણે 38 પર ગોળ કરીએ. અહીં આપણે 38 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 40 અને 41. તો
તો આ 40 અને 41માંથી નાની સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે। તો આ બંનેમાંથી નાની સંખ્યા છે 40। તો ચાલો આપણે 40 પર ગોળ કરીએ। અહીં આપણે 40 પર ગોળ કર્યું। સ્ટુડન્ટ્સ લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 38 અને 37। તો અહીં આપેલી સંખ્યા 38 અને 37માંથી નાની સંખ્યા છે 37। તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે અહીં 37 પર ગોળ કરીએ। અહીં આપણે 37 પર ગોળ કર્યું। રિપીટ કરીએ। અહીં બે સંખ્યા આપેલી છે 38 અને 37। નાની સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું છે। આપણે એકડા બોલીએ ત્યારે 37 એ 38ની પહેલા આવે। આ બંનેમાંથી નાની સંખ્યા છે 37। તો આપણે તેના પર ગોળ કર્યું। સ્ટુડન્ટ્સ લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈશું। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 44 અને 43। તો આ 44 અને 43માંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે। તો સ્ટુડન્ટ્સ જુઓ તો નાની સંખ્યા કઈ છે? 44 છે કે પછી 43 છે? નાની સંખ્યા છે 43। તો ચાલો સ્ટુડન્ટ્સ 43 પર ગોળ કરીએ। અહીં આપણે 43 પર ગોળ કર્યું।
સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 45 અને 44. નાની સંખ્યા પર ગોળ કરવાનું છે. તો અહીં આપેલી સંખ્યા 45 અને 44 માંથી નાની સંખ્યા છે 44. તો ચાલો આપણે 44 પર ગોળ કરીએ. અહીં આપણે 44 પર ગોળ કર્યું. રિપીટ કરીએ. બે સંખ્યા અહીં આપેલી હતી 45 અને 44. નાની સંખ્યા છે 44. તેના પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 40 અને 39. તો આ 40 અને 39 માંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ જુઓ તો 40 નાના છે કે પછી 39 નાના છે? નાની સંખ્યા છે 39. તો ચાલો તેના પર ગોળ કરીએ. અહીં આપણે 39 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 32 અને 33. તો આ 32 અને 33 માંથી નાની સંખ્યા છે 32. આપણે નાની સંખ્યા પર ગોળ કરવાનું છે. તો આપણે અહીં ચાલો 32 પર ગોળ કરીએ. અહીં આપણે 32 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 35 અને 36. તો આ 35 અને 36 માંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. નાની સંખ્યા છે 35. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે 35 પર ગોળ કરીએ. અહીં આપણે 35 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 46 અને 45. તો આ 46
અને 45 માંથી નાની સંખ્યા છે 45। તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે 45 પર ગોળ કરીએ। અહીં આપણે 45 પર ગોળ કર્યું। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે અહીં આપણી પાસે સંખ્યા છે 42 અને 41। તો આ 42 અને 41 માંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે। નાની સંખ્યા છે 41। તો ચાલો આપણે 41 પર ગોળ કરીએ। અહીં આપણે 41 પર ગોળ કર્યું। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 50 અને 49। તો આ 50 અને 49 માંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે। તો નાની સંખ્યા છે 49। તો ચાલો 49 પર ગોળ કરીએ। અહીં આપણે 49 પર ગોળ કર્યું। સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈએ। હવે અહીં સંખ્યા આપેલી છે 34 અને 35। તો આ 34 અને 35 માંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે। તો અહીં નાની સંખ્યા છે 34। તો ચાલો આપણે 34 પર ગોળ કરીએ। અહીં આપણે 34 પર ગોળ કર્યું। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 49 અને 48। તો આ 49 અને 48 માંથી નાની સંખ્યા છે 4 8 48। તેના પર ચાલો આપણે ગોળ કરીએ। સ્ટુડન્ટ્સ લખી લઈએ, પછી નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 1 અને 2। આ તો બધાને આવડે જ છે। નાની સંખ્યા છે 1। તો અહીં આપણે 1 પર ગોળ કર્યું। હવે નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 3 અને 4। સ્ટુડન્ટ્સ
નાની સંખ્યા છે 3. તો હવે આપણે અહીં 3 પર ગોળ કરીએ. લખવાનું પણ છે સ્ટુડન્ટ્સ. લખાઈ જાય અને પછી આપણે નેક્સ્ટ જોઈશું. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 5 અને 6. તો આ 5 અને 6 માંથી નાની સંખ્યા છે 5. તો ચાલો આપણે 5 પર ગોળ કરીએ. અહીં આપણે 5 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 9 અને 10. તો અહીં 9 અને 10 માંથી નાની સંખ્યા છે 9. તો આપણે અહીં 9 પર ગોળ કરીએ. અહીં આપણે 9 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 2 અને 3. આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 2. આપણે અહીં 2 પર ગોળ કરીએ. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 4 અને 5. તો આ 4 અને 5 માંથી નાની સંખ્યા છે 4. તો ચાલો આપણે 4 પર ગોળ કરીએ. અહીં આપણે 4 અંક પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 6 અને 7. તો આ 6 અને 7 માંથી નાની સંખ્યા છે 6. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે 6 પર ગોળ કરીએ. અહીં આપણે 6 અંક પર ગોળ કર્યું. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.